બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તી ને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું. થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય વિરુદ્ધનો સૂર ઉપડ્યો. એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા. ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચશ્રી હોય, ડેલિગેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે. અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ પ્રાંત કલેક્ટરના જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને તેમાં અમારું હિત છે. અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે. અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે. અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે. કેસાજી ઠાકોર તો ખુલ્લેઆમ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે, તેમને હું શુભેચ્છા પાઠવું છું. એવી જ રીતે સસન સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લો બને તેમાં તેમનો સૂર પુરાવ્યો છે. સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગળ જિલ્લો જાહેર કરે. જય હિન્દ, જય ભારત, જય